મિત્રો કેમ છો મજામાં? તો અમે તમને એક વૃક્ષ બતાવવા જઈ રહ્યા છીએ. એ છે બીલીપત્ર. બીલીપત્રનો ઘણી વસ્તુમાં ઉપયોગ થાય છે. બીલીપત્રનો રસ પણ બને છે, તેનું પીણું પણ બને છે અને તેના પાન શિવજીને ચડાવવામાં આવે છે. તે મહત્વપૂર્ણ બીલી હોય છે. બીલી ઘણી ઔષધિમાં પણ ઉપયોગી હોય છે. તો એ છે બીલીપત્રનું ઝાડ અને તેના ફળ પણ કેવા આવે છે, તો ચાલો બીલા કેવા આવે છે એ પણ બતાડી. જે પાકી જાય બીલું તેને પણ ખાવામાં આવે છે. જોઈ શકો છો બીલું, જુઓ આ છે બીલા, જુઓ છે ને બીલા. આની શંકર ભગવાનની વિધિમાં પણ ઉપયોગ આવે છે અને શંકર ભગવાનને પાન ચડાવવામાં પણ આવે છે. જોઈ શકો છો આ છે બીલીનું ઝાડ, કેવડું મોટું છે જુઓ, જોઈ શકો છો. બીલીના આમાં તો કેટલા પાન છે એ જોઈ શકો છો. આમાં તો 3 પાન જ છે. ઘણા બીલીપત્ર એવા પણ હોય છે કે 5 પાનવાળા હોય છે, 7 પાનવાળા હોય છે. તે શંકર ભગવાનની વિધિ કરીને મંદિરમાં રાખવાથી ધન સંપત્તિ સુખ શાંતિ આવે છે. તેમને મઢીને ફોટામાં મઢીને રાખવામાં આવે છે શંકર ભગવાન, જુઓ. તો મિત્રો તમે પણ બીલી જોયા હોય તો કોમેન્ટ કરજો.